ઓકે, ચલો ધ્યાન આપજો. કાલે આપણે 1, 2, 3, 5 થી 6, 7, 8, 9 અને 10 પ્રશ્નો સુધી ભણ્યા હતા. ક્લિયર ને? એકચ્યુઅલીમાં 10મા પ્રશ્નથી આપણે શરૂઆત કરીશું. તો આપણે આણ્વીય ઘન પદાર્થોના પ્રકાર વિશે સમજાવું. જો કે કાલે થોડીક ચર્ચા કરી હતી, પરંતુ આપણે પૂર્ણ નહોતા કરી શકાય, એટલે આપણે ત્યાંથી આગળ વધીએ. આણ્વીય ઘન પદાર્થોને 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે. કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? 3 પ્રકારે વહેંચી શકાય છે. એક છે અધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થ, અને આવીય નહીં, શું લખવાનું એની જગ્યાએ? આણ્વીય. તો ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું કે એવા કેટલાક અણુ, જેમ કે H2 માં હાઇડ્રોજન વચ્ચે શું હોય? બંધ. તો આ બંને હાઇડ્રોજન સરખા અણુ છે ને બંને બાજુ, એટલે આમાં કોઈ વિદ્યુત ઋણતાનો તફાવત હોતો નથી, અને એટલા માટે આ જે બંધ છે બેટા, એ બંધ પોતે કેવો કહેવાય? અધ્રુવ્ય કહેવાય. કેવો કહેવાય? અધ્રુવ્ય. બરાબર છે? એટલે આ અધ્રુવ્ય બંધ થયો. તો આવા ઘન પદાર્થો ઓકે, આવો જેમાં અધ્રુવ્ય બંધ હોય ને, એવા ઘન પદાર્થોને કેવા ઘન પદાર્થો કહીશું? અધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થો. આમનો ગુણધર્મ શું છે? તો કે આવા ઘન પદાર્થોના ઘટક કણો તરીકે કોણ હોય? પરમાણુ હોય છે. આર્ગોન, હિલિયમ, હાઇડ્રોજન, ક્લોરીન, આયોડીન, આ બધા શાના ઉદાહરણ છે? અધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થના, અથવા અધ્રુવ્ય સહસંયોજક બંધના કારણે બનેલા અધ્રુવ્ય અણુઓ આ અધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થોની અંદર આવે, જેમ કે હાઇડ્રોજન, ક્લોરીન અને આયોડીન. જોકે આ ત્રણેય જે છે વાયુ સ્વરૂપે છે. કયા સ્વરૂપે છે? વાયુ, રૂમના તાપમાને, ઓરડાના તાપમાને. પરંતુ જો એમને ઘન બનાવવામાં આવે તો એ અધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થ જેવા બને. આ પદાર્થોમાં પરમાણુ અથવા તો અણુ, જેના ઘટક કણો છે, એની વચ્ચે નિર્બળમાં નિર્બળ બળ લાગે, અને આ નિર્બળમાં નિર્બળ બળ કયું છે? વિસર્જન બળ. કયું બળ છે? વિસર્જન, જેને આપણે ડિસ્પર્શન ફોર્સ કહેતા હતા ધોરણ 11માં, ચેપ્ટર નંબર 4 રસાયણ વિજ્ઞાનમાં ભણીને આવ્યા, આંતરાણ્વીય બળોમાં. હવે આટલી લાંબી હિસ્ટ્રી ન ખબર હોય તો યાદ રાખતા થઈ જવાનું કે અધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થોમાં સૌથી નિર્બળ બળ કયું લાગે છે? વિસર્જન, ડિસ્પર્શન બળ લાગે છે. અથવા તો બીજું કયું બળ હોય છે? લંડન બળ. આ પ્રકારના, એનું વિસર્જનનું જ બીજું નામ છે લંડન બળ. સૌથી નિર્બળ બંધ છે. આ પ્રકારના ઘન પદાર્થો, હવે જો અણુ પરમાણુ વચ્ચે નિર્બળ બંધ લાગે તો ઘન પદાર્થ સખત બનશે નહીં. પ્રબળ બંધ હોય તો કેવો બની જાય? સખત. નિર્બળ બંધ હોય તો સખત બનશે નહીં. તો કેવો રહેશે? બોલો? પોચો. કેવો રહેશે? પોચો. કોઈ પણ પદાર્થ વિદ્યુતનું વહન ક્યારે કરી શકે? જ્યારે પદાર્થમાં મુક્ત વિદ્યુતભાર હોય. પદાર્થમાં કોઈ વિદ્યુતભાર હોય? મુક્ત. અહીંયા તો કોઈ મુક્ત વિદ્યુતભાર હોવાનો નથી, એટલે આ પોતે વિદ્યુતના કેવા છે? અવાહક છે. અને એમના ગલન બિંદુ, બીજું, આમને અણુ વચ્ચે લાગતું બળ જે છે એ નિર્બળ બળ છે. કેવું બળ છે? નિર્બળ. એટલે થોડીક જ ઉર્જા આપીશું એટલે બળ શું થઈ જશે? તૂટી જશે. બંધ શું થશે? તૂટી જશે. એટલે અણુ એકબીજાથી કેવા થઈ જશે? મુક્ત. એટલે ઘન પદાર્થ શામાં રૂપાંતર થશે? પ્રવાહી. શામાં રૂપાંતર થશે? પ્રવાહી. ઘન પ્રવાહીમાં રૂપાંતર થાય તો એને શું કહેવાય? ગલન બિંદુ. શું કહેવાય? ગલન. તો આમના ગલન બિંદુ કેવા હોય? કારણ કે બળ જે છે એ નિર્બળ લાગે છે, ઓછું બળ લાગે છે, તો એમને તોડવા માટે આપવી પડતી ઉર્જા પણ કેવી હોય? ઓછી. એટલે ગલન બિંદુ કેવા હોય? નીચા. અને સામાન્ય રીતે ઓરડાના તાપમાને અને દબાણે કયા સ્વરૂપે? પ્રવાહી, અથવા તો કયા સ્વરૂપે હોય? વાયુ. ઓરડાના તાપમાને કાં તો પ્રવાહી હોય, કાં તો કેવા હોય? વાયુ. એમને ઠંડા કરો તો શું થાય? ઘન પદાર્થમાં ફેરવાય. સમજાઈ ગયું? એના જેવા બીજા આવે ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. તો હવે બે અણુઓ વચ્ચેનો જે બંધ છે, જેમ કે HCl, હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચેનો બંધ છે. હવે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. ધોરણ 11માં કેમેસ્ટ્રીમાં ભણ્યા આવશો. વિદ્યુત ઋણતા એટલે શું? તો કે બે અણુ વચ્ચેના બંધનો જે ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા. તો ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, અને હાઇડ્રોજનની કેવી છે? ઓછી. એટલે ક્લોરીન પોતાની તરફ આ ઇલેક્ટ્રોનને આકર્ષે તો ક્લોરીન પર આંશિક ઋણ વિદ્યુતભાર આવે, અને હાઇડ્રોજનથી ઇલેક્ટ્રોન દૂર ગયા એટલે આંશિક ધન વિદ્યુતભાર આવે. સમજ પડી? આવા બંને ધ્રુવ્ય બંધ કહેવાય. કેવા બંધ કહેવાય? અને આવા ધ્રુવ્ય બંધ ધરાવતા જે અણુઓ છે એને ધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના ઘન પદાર્થોમાં અણુઓ કયા બંધથી જોડાયેલા હોય? ધ્રુવ્ય સહસંયોજક બંધથી રચાય છે. અને આથી અણુ અને અણુ વચ્ચે જે લાગતું બળ છે, આંતરાણ્વીય બળ, એ આંતરાણ્વીય બળ કયા પ્રકારનું હોય છે? ધ્રુવ્ય આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. અને આ ઘન પદાર્થોના ઉદાહરણમાં કોણ આવે છે? હાઇડ્રોજન ક્લોરાઇડ HCl, અથવા તો સલ્ફર ડાયોક્સાઇડ SO2. આ ઘન પદાર્થો પણ આ જે બળ લાગે છે ધ્રુવ્ય આંતરાણ્વીય બળ,
એ વિસર્જન બળ લંડન બળ કરતા પ્રબળ છે. આગળ કયું બળ હતું? વિસર્જન અથવા તો લંડન બળ. એના કરતા કેવું છે? પ્રબળ. પણ એટલું એ બધું બહુ પ્રબળ છે નહીં. એટલે પદાર્થો કેવા રહેશે? બોલવાનું ફટાફટ. હું ના બોલું. ચલો હું આ ભણાવું છું. મજા આવે છે? આવે છે મજા? હું નથી બોલતો તમને ગમે છે? તો તમે નહીં બોલો તો મને ગમશે? તો બોલવાનું. આ ઘન પદાર્થો એટલા માટે કેવા રહેશે? ઓછા. આ લાગતું બળ નિર્બળ કરતા લંડન બળ કરતા વધારે તો છે, પણ એટલું બધું એ વધારે નથી. એટલે પદાર્થો કેવા રહેશે? ઓછા. અને આ પદાર્થો વિદ્યુતના કેવા રહેશે? અવાહક. કેમ? કારણ કે અહીંયા કોઈ મુક્ત વિદ્યુત ભાર નથી. એટલે વિદ્યુતના કેવા રહેશે? અવાહક. એમના ગલન બિંદુ અધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થ કરતા કેવા? વધારે ઊંચા. આપણે કીધું ને અધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થમાં લંડન બળ અથવા વિસર્જન બળ લાગે જે નિર્બળ છે. જ્યારે અહીંયા ધ્રુવ્ય ધ્રુવ્ય આકર્ષણ બળ લાગે જે એના કરતા કેવું છે? વધારે છે. તો આનું ગલન બિંદુ વધારે. કોના કરતા? અધ્રુવ્ય કરતા. બરાબર છે. છતાં પણ ઓરડાના તાપમાને અને દબાણે પોતે કયા અવસ્થામાં રહેશે? હા, અહીંયા બળ પહેલા કરતા વધારે લાગે છે, પણ એટલું એ બધું વધારે નથી. એટલા માટે ઓરડાના તાપમાને આગળના પદાર્થોની જેમ વાયુ અથવા તો કયા સ્વરૂપે હોય છે? પ્રવાહી. જેમ કે આપણે SO2 તો અહીંયા લખ્યું જ હતું, HCl લખ્યું હતું. એના સિવાય બીજું એક કયું ઉદાહરણ છે? NH3, એમોનિયા. બધા ઘન સ્વરૂપે. કયા સ્વરૂપે? ઘન સ્વરૂપે. હજુ હવે આગળ વધીએ. જેમ જેમ આગળ જઈશું તેમ અણુ વચ્ચે લાગતું જે બળ છે પ્રબળ થતું જશે. કેવું થતું જશે? પ્રબળ. તો હવે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થો સમજવાનું. હાઇડ્રોજન બંધ ક્યારે બને? તો જો આવર્ત કોષ્ટકમાં ઓક્સિજન, પછી નાઇટ્રોજન અને ફ્લોરિન. ઓક્સિજન જે છે એ 16મા સમૂહનું, નાઇટ્રોજન જે છે 15મા સમૂહનું અને ફ્લોરિન છે 17મા સમૂહનું. ખબર છે ને? આવર્ત કોષ્ટક તો ખબર છે ને? હા કે ના? આવું હોય. ઊભી લીટીઓ સમૂહ કહેવાય, આડી લીટીઓ આવર્ત કહેવાય. હા કે ના? એમાં પી વિભાગમાં 15, 16 અને 17મો સમૂહ નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન એનું પહેલું તત્વ છે. 15મા સમૂહનું પહેલું તત્વ કોણ છે? નાઇટ્રોજન. 16માનું ઓક્સિજન, 17માનું ફ્લોરિન. આમની સાથે અગર હાઇડ્રોજન જોડાયેલો હોય, કોણ જોડાયેલો હોય? અને આવર્ત કોષ્ટકના આ 3 તત્વો સૌથી વધુ વિદ્યુત ઋણ છે. કેવા છે? સૌથી વધુ વિદ્યુત ઋણ. અને સૌથી ઓછું વિદ્યુત ઋણ આમ તો લિથિયમ છે, પણ હાઇડ્રોજન પણ ઓછા વિદ્યુત ઋણ તત્વમાંનું છે. તો આમની વિદ્યુત ઋણતા વધારે છે અને આમની વિદ્યુત ઋણતા કેવી છે? આની ઓછી છે. એટલા માટે આ બંને, આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે, ફ્લોરિન અને હાઇડ્રોજન વચ્ચે બંધ બને તો એ ધ્રુવ્ય બંધ બનવાનો. કેવો બંધ બનવાનો? ધ્રુવ્ય. જેમ કે પાણીની વાત કરીએ, H2O. ખબર છે પાણી એટલે? પાણી એટલે H2O. એમાં 2 હાઇડ્રોજન કોની સાથે જોડાયેલા હોય? ઓક્સિજન. ઓક્સિજન ઉપર આંશિક ઋણ વિદ્યુત ભાર હોય ને હાઇડ્રોજન પર કયો વિદ્યુત ભાર હોય? ધન વિદ્યુત ભાર હોય. કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે. ચલો, એવો બીજો પાણીનો અણુ H2O. આ ઓક્સિજન પર કયો વિદ્યુત ભાર? માઇનસ. હાઇડ્રોજન પર કયો વિદ્યુત ભાર હતો? પ્લસ. ધન અને ઋણ વચ્ચે શું લાગે? આકર્ષણ. તો આમ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે આકર્ષણ ઊભું થયું. આ આકર્ષણને હાઇડ્રોજન બંધ કહેવાય. કયો બંધ કહેવાય? હાઇડ્રોજન બંધ. સમજ પડી? દરેકમાં ને હાઇડ્રોજન બંધ ના કહેવાય. બરાબર છે? એવો હાઇડ્રોજન બંધ ક્યારે બને? જ્યારે હાઇડ્રોજન કોની સાથે જોડાયેલો હોય? ઓક્સિજન, નાઇટ્રોજન અથવા તો ફ્લોરિન. તો એવા પદાર્થો જેમાં કયો બંધ હોય? એને હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થો કહેવાય. આ પદાર્થોમાં અણુઓ હાઇડ્રોજન અને પછી હાઇડ્રોજનનું ફ્લોરિન સાથે, હાઇડ્રોજનનું ઓક્સિજન સાથે અથવા તો હાઇડ્રોજનનો નાઇટ્રોજન સાથે કયો બંધ હોય છે? ધ્રુવ્ય સહસંયોજક બંધ. આ 3 બંધ હોય તો જ હાઇડ્રોજન બંધિત. એના સિવાયના કોઈ પણ બંધ હોય તો ક્યાં જતો રહે? ધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થમાં. પ્રબળ હાઇડ્રોજન બંધ આ ઉપરના જે 2 બળ જોયા હતા, લંડન બળ, વિસર્જન બળ, અથવા બીજું બળ જોયું હતું ધ્રુવ્ય ધ્રુવ્ય આકર્ષણ બળ. એના કરતા જે હાઇડ્રોજન બળ છે એ કેવું છે? પ્રબળ છે. કેવું છે? પ્રબળ. એટલે પ્રબળ હાઇડ્રોજન બંધ ધરાવતા આવા અણુઓ જેવા કે H2O. H2O એટલે પાણી. પાણી ઘન સ્વરૂપે શું કહેવાય? બરફ. ઓક્સિજન રહી ગયો તો મેં મૂકી દીધો. H2O. બરફને પ્રબળ રીતે શું કરે છે? જકડી રાખે છે. અને તેથી, અને બીજી વસ્તુ કે આમાં કોઈ મુક્ત વિદ્યુત ભાર નથી, તેથી વિદ્યુતના શું થશે? અવાહક થશે. સામાન્ય તાપમાને, ઓરડાના તાપમાને અને દબાણે હજુ પણ એ કયા સ્વરૂપે હોય? પાણી ઓરડાના તાપમાને કયા સ્વરૂપે હોય? પ્રવાહી સ્વરૂપે. પરંતુ એની બાષ્પ બની શકે? એટલે બાષ્પશીલ પ્રવાહી
અને માનો કે ઘન સ્વરૂપે હોય તો કેવા પદાર્થો હોય? પોચા ઘન પદાર્થો હોય છે. તો આ વાત થઈ આણ્વીય ઘન પદાર્થોની. કાની વાત થઈ? આણ્વીય ઘન પદાર્થોમાં ટોટલ કેટલા ભાગ? 3 ભાગ. કયા 3? અધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થ, ધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થ અને હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ. જુઓ, આણ્વીય ઘન પદાર્થ ટોટલ કેટલા ભાગ? 3. જે કંઈ ભણ્યા એને ટેબલ સ્વરૂપે સમજાવી દો એટલે રિવિઝન થઈ જાય. આના ઘટક કણો તરીકે કોણ આવે? અણુઓ. કોણ આવે? અણુઓ. આમ તો જો કે અહીંયા છે ને પરમાણુઓ લખ્યું હતું. કોઈક વખત પરમાણુઓ પણ હોય છે, કોઈક વખત અણુ પણ હોય છે, પણ મેજોરિટી શું હોય છે? અણુ. અણુ અને પરમાણુનો ભેદ ખબર છે બધાને? આ H એકલો લખ્યો હોય તો પરમાણુ કહેવાય, અને H સાથે લખ્યું હોય H2 તો બે પરમાણુ ભેગા થઈને અણુ બનાવે. શું બનાવે? અણુ. સમજ પડી ગઈ? ઓકે. હવે જો અધ્રુવ્ય પદાર્થો હોય તો એમાં આકર્ષણ બળ કયું હોય? અથવા તો ધ્રુવ્ય હોય તો દ્વિધ્રુવ્ય પારસ્પરિક ક્રિયા, અને હાઇડ્રોજન બંધિત હોય તો કયું આકર્ષણ બળ હોય? હાઇડ્રોજન બંધન. આના ઉદાહરણ અધ્રુવ્યના આપણે ભણ્યા હતા, આર્ગોન, હાઇડ્રોજન, આયોડિન. એના સિવાય પણ બીજા આપેલા છે, CO2 અને CCl4, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, 4 એટલે ટેટ્રા, ક્લોરીન એટલે ક્લોરાઇડ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. અધ્રુવ્યમાં આપણે ભણ્યા તેમ HCl અને SO2, અને હાઇડ્રોજન બંધિત પદાર્થમાં આપણે ભણ્યા તેમ H2O, બરફ. બરાબર છે? મૃદુ એટલે પોચા. મૃદુ એટલે કેવા? પોચા. વિદ્યુતના ત્રણે કેવા હતા? અવાહક. અહીંયા પોચો પણ થોડોક સખત. પોચો પણ થોડો સખત. બરફ તમને ખબર હશે, બરફ જે છે છૂટો મારો તો વાગે, કેવો કહેવાય? સખત. કેવો કહેવાય? સખત. આના જે ગલન બિંદુ છે ખૂબ નીચા, પછી આગળ જાઓ છો તેમ આંતરાણ્વીય બળ વધતું જાય છે ને, પ્રબળ થતું જાય છે ને, એટલે પ્રબળ તો છે એટલે આગળ જાઓ તેમ ગલન બિંદુ વધે તો છે, પરંતુ એટલા બધા વધતા નથી. એટલે હજુ પણ શું લખવામાં આવેલું છે? નીચા. તો આણ્વીય ઘન પદાર્થોની ટોટલ વાત સમજણ પડી ગઈ? ઓકે. આગળ વધીએ. કયા ઘન પદાર્થ વિશે વાત કરીએ? આયનીય ઘન પદાર્થ. 4 પ્રકારના ઘન પદાર્થ છે, કાલે ભણ્યા હતા ને. આ 4 બળોના આધારે, અણુ વચ્ચે લાગતા વાન્ડરવાલ્સ બળોના આધારે, અણુના વચ્ચેના આયનીય બંધના આધારે, સહસંયોજક બંધના આધારે, ધાત્વીય બંધના આધારે ઘન પદાર્થોને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 4. વાન્ડરવાલ્સ બળના આધારે જે ભાગ પડ્યો એને કયો ઘન પદાર્થ કહેવાય? આણ્વીય ઘન પદાર્થ કહેવાય. પછી આગળ જોઈશું તેમ આયનીય બંધના આધારે જે બનશે એને આયનીય ઘન પદાર્થ કહેવાય. સહસંયોજક બંધને આધારે જે બનશે એને સહસંયોજક ઘન પદાર્થ કહેવાય. અને ધાત્વીય બંધના આધારે જે ઘન પદાર્થ બનશે એને ધાત્વીય ઘન પદાર્થો કહેવાય. સમજ પડી ગઈ? તો આપણે અત્યારે વાન્ડરવાલ્સ બળોના આધારે કયો ઘન પદાર્થ ભણ્યા? આણ્વીય. વાન્ડરવાલ્સ બળોમાં 3 પ્રકારના બળ આવ્યા: વિસર્જન બળ, લંડન બળ, બંને એક જ નામ છે, અથવા દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ. અહીંયા ધ્રુવ્ય લખ્યું છે, દ્વિધ્રુવ્ય લખવું હોય તો પણ ચાલે. અથવા ત્રીજું કયું બંધ? હાઇડ્રોજન બંધ. એના આધારે 3 ભાગ પડી ગયા. પાછા વાન્ડરવાલ્સ બળમાં આ 3 બળ આવે, એના આધારે 3 ભાગ પડી ગયા ઘન પદાર્થના. ઓકે, ચલો હવે કયો ઘન પદાર્થ ભણીએ? આયનીય. નામ પરથી જ ખબર પડશે કે ઘટક કણો વચ્ચે કયો બંધ હશે? આયનીય બંધ. કયો બંધ હશે? આયનીય બંધ એટલે ઇલેક્ટ્રોનની આપલે. હવડે જ મેં તમને કીધું હતું, હું મોઢું બંધ કરી દઈશ, 4 લીટી વાંચી જઈશ, બોલું જ નહીં. એક છોકરો બોલે અને 2 ના બોલે, મારા કાન બધાના અવાજને સ્પર્શશે, બધાનો અવાજ અહીંયા સ્પર્શશે તો જ મને ગમશે, ને તો મને ગમે નહીં. બેસી રહેવું હતું, ઘરે બી દેખાશે. એ જ થાય છે ને ઘરે બેસીને. એ બધું ચાલતું હોય, આજુબાજુમાં ચાલતું હોય. હા, બોલવાનું બધાએ. ચલો, કયા પદાર્થની વાત કરીશું હવે? આયનીય ઘન પદાર્થ. આયનીય ઘન પદાર્થોમાં કયો બંધ હોય? આયનીય બંધ એટલે ઇલેક્ટ્રોનની આપલેથી બનેલો હોય. NaCl. NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ, એટલે મીઠું. એવું નહીં, પાછું NaCl નહીં. ઘણા વખત એવું થાય, NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ, પાછું સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl, એવું નહીં, મીઠું. તો NaCl કઈ રીતના બને? Na પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવે, Na+ બને, Cl એ ઇલેક્ટ્રોન મેળવે, Cl- બને, Na+ ધન આયન, Cl- ઋણ આયન. ધન આયન અને ઋણ આયન વચ્ચેનો બંધ આયનીય બંધ. કયો બંધ? આયનીય. એટલે સમજ પડી ગઈ? આવા ઘન પદાર્થો કેવા ઘન પદાર્થો કહેવાય? આયનીય ઘન પદાર્થો. 1 મિનિટ આપજો.
ચલો ધ્યાન આપજો. આયનીય ઘન પદાર્થમાં ઘટક કણો તરીકે કોણ હોય? આણ્વીયમાં અણુ, તો આયનીયમાં કોણ થાય? આયનો. આવા ઘન પદાર્થોમાં આયનોમાં આપણે હમણાં એક વાત કરી હતી, Na+, એક કેવું છે, બીજું કયું છે? ઋણ. અને ધન અને ઋણ વિદ્યુત ભારિત હોય તો ધન અને ઋણ વિદ્યુત ભાર વચ્ચે શું લાગે? બળ. કયું બળ લાગે? કુલંબ બળ. અને વિદ્યુત ભારિત કણો વચ્ચે જે બળ લાગે એ બળની વ્યાખ્યા કુલંબે આપી હતી. કોણે આપી હતી? એટલે એ બળનું નામ શું પડી ગયું? કુલંબ બળ. એટલે આવા ઘન પદાર્થો વચ્ચે કયું બળ લાગે? કુલંબિક બળ, જે પ્રબળ છે. કોના કરતા પ્રબળ છે? આગળ કોણ ભણ્યા? વાન ડર વાલ્સ બળ. બધા બળોને એક સાથે કેવું હોય? હાઇડ્રોજન બંધિત, દ્વિધ્રુવીય આકર્ષણ બળ કે પછી લંડન બળ, વિસર્જન બળને એક સાથે નામ આપવું હોય તો કયું નામ અપાય? વાન ડર વાલ્સ બળ. કયું નામ અપાય? એના કરતા આ કુલંબ બળ કેવું છે? પ્રબળ. તેથી બંધિત ધન આયનો અને ઋણ આયનોની ત્રિપરિમાણીય દિશામાં ગોઠવણી રચાય છે. ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન એવી 3 પરિમાણીય દિશામાં ગોઠવણી થાય. અને કોઈ પણ ઘન પદાર્થને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ હોય કે ના હોય તો એ કેવો પદાર્થ બને? ઘન પદાર્થ બને ને. એટલે ધન આયન અને ઋણ આયનોની ત્રિપરિમાણીય દિશામાં ગોઠવણી થાય અને આ આયનો વચ્ચે જે બળ જકડી રાખવા માટે જે બળ લાગે છે એ બળ કયું હશે? કુલંબિક બળ. આ ઘન પદાર્થો સ્વભાવે કેવા છે? સખત અને બરડ. હવે બળ કેવું થઈ ગયું? પ્રબળ. પેલા કરતા બળ કેવું થયું? પ્રબળ. એટલે પોચાની જગ્યાએ હવે કેવા થઈ જશે? સખત. પણ હજુ બરડ છે. બરડ એટલે ખબર ને, હાથથી તૂટી જાય. મારો તો વાગે સખત, પણ કેવા? બરડ છે. તેમના ઉત્કલન બિંદુ, ગલન બિંદુ કેવા થશે? ઊંચા. કારણ કે બળ કેવું થયું? પ્રબળ. આગળ કયું બળ હતું? વાન ડર વાલ્સ બળ. કેમ ત્રીજી વખત આ 5મી વખત પ્રશ્ન પૂછું છું પણ કોઈ બોલતું નથી? તમારે માર ખાવો છે? મેં કેટલી વખત બોલ્યો? આગળ કયું બળ હતું? કેવું હતું એ? નિર્બળ. એના કરતા પ્રબળ કુલંબિક બળ, જે કેવું છે? પ્રબળ છે. એટલા માટે ગલન બિંદુ કેવા થશે? ઊંચા. બરાબર છે. ઘન અવસ્થામાં તેમના આયનો હેરફેર કરવા માટે મુક્ત હોતા નથી. હવે તમને એવું થશે કે અહીંયા વિદ્યુત ભાર આવ્યો, ધન આયન, ઋણ આયન, અને વિદ્યુત ભાર આવ્યો તો વિદ્યુતનું શું થવું જોઈએ? વહન. અને જે વિદ્યુતનું વહન કરે એને શું કહેવાય? વાહક. શું કહેવાય? વાહક. પણ ઊભા રહેવાનું. ધન અને ઋણ આયન એકબીજા સાથે જકડાયેલા છે. વિદ્યુત ભારની ગતિ થશે નહીં. જો વિદ્યુત ભારની ગતિ થાય તો વિદ્યુતનું વહન થાય, બાકી વિદ્યુતનું વહન થશે નહીં. સમજ પડી ગઈ? એટલા માટે સમજો, તેઓ ઘન અવસ્થામાં વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. પરંતુ પીગલિત અવસ્થામાં જો આ ઘન પદાર્થોને આપણે પીગાળી દઈએ, શું કરી દઈએ? પીગાળી દઈએ તો એના આયનો મુક્ત થઈ જાય. શું થઈ જાય? મુક્ત થઈ જાય. જે એકબીજા સાથે જકડાયેલા હોય, પીગાળવા માટે તમારે શું આપવી પડે? ઉર્જા. તો એ એકબીજાથી કેવા થઈ જાય? મુક્ત થઈ જાય. શું થઈ જાય? મુક્ત. અને પાણીમાં એને ઓગાળવામાં આવે તો પણ પાણીમાં ઓગળ્યા પછી એ આયનો શું થઈ જાય? મુક્ત થઈ જાય. ત્યારે આજુબાજુ ફરવા માટે મુક્ત થાય છે અને માટે શાનું વહન કરે છે? એટલે ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી, કારણ કે આયનો શું થયેલા હોય? જકડાયેલા હોય છે. પરંતુ જ્યારે એને પીગાળી દો અથવા તો એને પાણીમાં શું બનાવી દો? દ્રાવણ, તો આયનો શું થઈ જાય? મુક્ત થઈ જાય અને ત્યારે એ વિદ્યુતનું શું કરે છે? વહન કરે છે. ક્લિયર છે? ઓકે, ધ્યાન આપજો. આગળ તો આ નાનકડી વાત કોની પતી ગઈ? આયનીય ઘન પદાર્થની. હવે વાત કરીએ ધાત્વીય ઘન પદાર્થ. કયો ઘન પદાર્થ? ધાત્વીય ઘન પદાર્થ. ધાત્વીય એટલે ધાતુ. જેટલી પણ ધાતુ છે ઘન સ્વરૂપે હોય, હા કે ના?
એની અંદર ધાત્વીય બંધ હોય. કયો બંધ હોય? ધાત્વીય. સમજો, ધાતુઓના ધન આયનો, ઘન નથી, ધન આયનો ના ક્રમબંધ સમૂહ હોય. ધાતુ કઈ રીતના બને ખબર છે? તો સમજીએ. આવી રીતના એની અંદર ધન આયનોનો સમૂહ હોય. આને આપણે કર્નેલ કહીએ છીએ. શું નામ આપવામાં આવે છે? કર્નેલ. સર આ બધા નામ પહેલી વાર સાંભળ્યા છે, જરાક એક્સપ્લેન કરશો? તો કરું છું. આનું નામ છે કર્નેલ. આ જે પ્લસ લખ્યું ને એનું નામ શું છે? કર્નેલ. આ ધન આયનોનો સમૂહ અથવા કર્નેલનો સમૂહ. તો જો એકચ્યુઅલીમાં જસ્ટ હું તમને સોડિયમ ધાતુથી સમજાવું. સોડિયમ ધાતુ એટલે Na. બરાબર છે? સોડિયમનો સંકેત શું છે? Na. ચલો એનો પરમાણુ ક્રમાંક બોલો. વેરી ગુડ. હા હેલી બેબો કાના ઓફની સો મે એસી ફોસકલો આ પોકે. તારા બે મિત્રોને શીખવાડવાનું હને, એટલે 11 નંબર ખબર પડશે. સોડિયમ કયો નંબર આવશે સિરીઝ પ્રમાણે? 11. જયદીપ. હા હીલી બેબો કાના ઓફની સો મે એસી ફોસકલો આ પોકે. ઓકે. આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ. વડીટ આ સિરીઝ બધાએ શીખી નાખવાની, અંદર અંદર મદદ કરવાની. બાકી હું બોલ્યો છું 4 વખત રિવાઇઝ કરીને વિડીયો જોશો એટલે ખબર પડી જશે. હા હી લી બે બો કા ના ઓ ફ ની સો ને એ સી ઓ સ લો આ પોકે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, મે એસી પોષક લોહા, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ. આખા નામ બી બોલી ગયું. આ બધાના પહેલા અક્ષર એટલે તમારી સિરીઝ બની ગઈ. તો સોડિયમનો કયો નંબર કીધો તમે? 11. ચલો ઇલેક્ટ્રોન રચના કોને આવડે? ધોરણ 11 નો પ્રશ્ન છે, ચેપ્ટર નંબર 2 નો. ઇલેક્ટ્રોન રચના બોલવાની. ચાલુ કરી આપું. ચલો 1s2 2s2 2p6 3s1. કેમ ભાઈ કીર્તિરાજ? નથી લખ્યું એનો પ્રતાપ, અથવા લખ્યું તો ધ્યાન ના આપ્યું. ઇનશોર્ટ જો 3 વખતમાં ના થતું હોય તો 6 વખત લખવા આપીએ. કે થઈ જશે કીર્તિરાજ? કેમ ભાઈ 11મું પૂરું એટલે વાત પતી ગઈ? આ બધે જ ધ્યાન રાખવાનું. 11-12 તમારું બેઝિક છે, છેક સુધી લઈને જવાનું છે કોલેજ સુધી. હા, ભૂલીને ના જતા. તો આ 1s2 2s2 2p6 3s1 2 ને 2 4 ને 6 10 ને 1 કેટલા થઈ ગયા? 11. બાહ્યતમ કક્ષા કઈ કહેવાય? 3s. એમાં કેટલો ઇલેક્ટ્રોન છે? 1. બાકી બધા અંદરના ઇલેક્ટ્રોન કહેવાય. એટલે સોડિયમનું ન્યુક્લિયસમાં કેટલા પ્રોટોન હોય? 11 પરમાણુ ક્રમાંક છે એટલે પ્રોટોન કેટલા હોય? 11. અને ન્યુટ્રોન પણ કેટલા હોય? 11. 11 નથી હોતા, એક વધારે હોય, 12 હોય, કારણ કે એનો પરમાણુ ભાર 23 છે. કેટલો છે? 23. ચલો સમજ્યા? ન્યુટ્રોન 12, 11 પ્રોટોન, અને એની આજુબાજુ અંદરના કેટલા ઇલેક્ટ્રોન? 10. અને બહારનો કેટલો ઇલેક્ટ્રોન? 1. તો બહારનો ઇલેક્ટ્રોન છોડીને જે કંઈ બન્યું ને એને કર્નેલ કહેવાય. સમજ પડી? બહારનો ઇલેક્ટ્રોન છોડીને જે કંઈ બન્યું એને કર્નેલ કહેવાય. તો હવે આ કર્નેલની અંદર 11 પ્રોટોન છે ને ઇલેક્ટ્રોન કેટલા છે? 10. તો કોણ વધારે છે? ગુજરાતીમાં બોલું છું હું. 11 પ્રોટોન છે અને 10 ઇલેક્ટ્રોન છે, તો કોણ વધારે છે? પ્રોટોન. કોણ વધારે છે? પ્રોટોન. અને પ્રોટોન કેટલો વધારે છે? 1. એટલે એના ઉપર પ્લસ વિદ્યુતભાર આવ્યો. કયો વિદ્યુતભાર આવ્યો? પ્લસ. કારણ કે પ્રોટોનનો કયો વિદ્યુતભાર? ધન વિદ્યુતભાર. પ્રોટોનનો કયો વિદ્યુતભાર? ધન. તો એને કર્નેલ કહેવાય. ને આ બધા કર્નેલને ધન તરીકે દર્શાવ્યા. સમજ પડી? હવે આ જે ઇલેક્ટ્રોન છે ને એની આ બાજુમાં હોય, પણ આ કર્નેલ ન છે, એની ઉપર માત્ર છે, રકાર છે, લ છે, કર્નેલ. હવે આની આજુબાજુમાં ઇલેક્ટ્રોન હોય. દરેક પ્લસની બાજુમાં આયો એક બાહ્ય ઇલેક્ટ્રોન હશે ને. સોડિયમ હોય તો 1 ઇલેક્ટ્રોન હોય, મેગ્નેશિયમ હોય તો એના બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. એવું દરેક ધાતુ માટે બાહ્યતમ કક્ષામાં અલગ અલગ ઇલેક્ટ્રોન હોય, પણ એ ઇલેક્ટ્રોન આજુબાજુમાં ફરે. પણ હવે આ ઇલેક્ટ્રોન આની આ પ્લસનો ઇલેક્ટ્રોન એની બાજુમાં જ નથી રહેતો, એ અંદર ગમે ત્યાં ફરી શકે. આનો ઇલેક્ટ્રોન અહીંયા ગમે ત્યાં ફરી શકે, આનો ઇલેક્ટ્રોન ગમે ત્યાં ફરી શકે. એટલે આપણે આવું કહીએ છીએ કે ઇલેક્ટ્રોનના સમુદ્રમાં આવા ઘણા બધા ઇલેક્ટ્રોન હોય. અહીંયા ઇલેક્ટ્રોનના સમુદ્રમાં આ ધાતુના ધન આયનો ફિક્સ થઈ ગયા છે. આ ધન આયનો પોતાની જગ્યાએથી હલવાના નથી. આપણે કહીએ છીએ ને ઘન પદાર્થના ઘટક કણો પોતાનું સ્થાન બદલતા નથી. તો આ ધન આયનો જે છે, કર્નેલ જે છે, એ પોતાનું સ્થાન બદલશે નહીં. પણ પેલો ઇલેક્ટ્રોન જે બાહ્ય ઇલેક્ટ્રોન હતો તે
ધાતુની અંદર ગમે ત્યાં ફરી શકે છે. આટલું સમજણ પડી? એના પ્રમાણે ભણવું અને એક વારમાં પકડતા શીખો. બહુ ધીમી સ્પીડ છે. હજુ આજે તો હું હજુ આ 12મા જ પ્રશ્ન પર છું, કારણ કે તમે મને બિલકુલ સપોર્ટ નથી કરતા. 4 વખત પ્રશ્ન પૂછું તો ત્યારે 1 વખત જવાબ આપો. તમે આ ગતિએ ચાલશો તો 12મું ના પૂરું થાય. તો ફોકસ વધારો. ચલો. ધાતુઓના ધન આયનો ક્રમબદ્ધ સમૂહ હોય છે. ધાતુઓની અંદર કોનો સમૂહ હોય છે? ધન આયન, જેને જ આપણે કર્નેલ કીધું. ક્લિયર? જે મુક્ત ઇલેક્ટ્રોનના સમુદ્રથી શું થયેલો હોય છે? ઘેરાયેલો હોય છે. સમુદ્ર વિશેની વાત કરીએ. અહીંયા સમજણ પડી? આ ઇલેક્ટ્રોન કેવા છે અને ઇલેક્ટ્રોન પર કયો વિદ્યુતભાર હોય? ઋણ વિદ્યુતભાર. જ્યારે કોઈ પણ વિદ્યુતભાર ગતિ કરે એટલે વિદ્યુત વહન થાય અને એટલા માટે સમગ્ર સ્ફટિકમાં સરખી રીતે વિસ્તરેલા હોય છે. અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત છે ગતિ કરવા માટે અને એટલા માટે ધાતુ વિદ્યુતનું શું કરે છે? વહન. ધાતુ વિદ્યુતનું શું કરે છે? વહન. ધાતુનો દરેક પરમાણુ 1 અથવા 2 ઇલેક્ટ્રોનનો આ ઇલેક્ટ્રોન સમુદ્રમાં શું આપે છે? ફાળો. આ પદાર્થની અંદર ઇલેક્ટ્રોનનો સમુદ્ર હોય. કોઈક ધાતુ 1 ઇલેક્ટ્રોનનો ફાળો આપે, જેમ કે સોડિયમ. કોઈક ધાતુ 1 કરતા વધારે ઇલેક્ટ્રોનનો ફાળો આપે. એ પોતાની ઇલેક્ટ્રોન રચના પર આધાર છે. કોના પર આધાર છે? ઇલેક્ટ્રોન રચના પર. તો આમ કોઈ પણ ધાતુનો પરમાણુ 1 અથવા 2 ઇલેક્ટ્રોનનો આ ઇલેક્ટ્રોન સમુદ્રમાં ફાળો આપે છે અને આ મુક્ત અને ગતિશીલ ઇલેક્ટ્રોન ધાતુની ઊંચી વિદ્યુતીય વાહકતા માટે શું છે? જવાબદાર. મેં એક શબ્દ છોડ્યો, એ સમજાવું. જે લોકો વિદ્યુતનું વહન કરે એ લોકો ઉષ્માનું વહન પણ કરે જ. એટલે જે ઊંચી વિદ્યુતીય ધાતુઓ જે છે વિદ્યુતનું વહન કરે છે અને સાથે ઉષ્માનું પણ વહન કરે છે. એટલે ઊંચી વિદ્યુતીય અને ઊંચી ઉષ્મીય વાહકતા માટે જવાબદાર કોણ છે? ગતિશીલ ઇલેક્ટ્રોન. સમજ પડી ગઈ? ધાતુનું બંધારણ એવા પ્રકારનું છે કે અંદર ઇલેક્ટ્રોન ગતિ કરી શકે છે અને એટલા માટે વિદ્યુતની શું છે? વાહક છે અને ઉષ્માની પણ શું છે? વાહક. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આ ઇલેક્ટ્રોન ધન આયનોની જાળીદાર રચનામાંથી શું થાય છે? વહે છે. આ ધન આયનો તો ગોઠવાયેલા હશે ને પોતાની જગ્યાઓમાં, બરાબર છે? અને આવી રીતના દડા સ્વરૂપે ગોઠવાયેલા હશે. એટલે હવે છે ને આવી આ જે જગ્યા બનવાની કે નહીં બનવાની વચ્ચે, એવી જગ્યામાંથી કોને પસાર થવું પડશે? ઇલેક્ટ્રોનને. કયા ક્ષેત્રની હાજરીમાં? વિદ્યુત ક્ષેત્ર. આ ઘન પદાર્થ છે. આ બાજુ ધન વિદ્યુત ધ્રુવ જોડી દીધો, આ બાજુ ઋણ વિદ્યુત ધ્રુવ જોડી દીધો. એટલે ઇલેક્ટ્રોન બધા કોની તરફ આકર્ષાશે? ધન. તો પેલી આવી જાળીદાર રચના હશે ને વચ્ચે, અહીંયા સીધો તો નહીં જઈ શકે, એટલે વચ્ચે આવું ખાનું હશે ને જગ્યા, એમાંથી પસાર થઈને ક્યાં વધશે? આગળ વધશે. વિદ્યુત ક્ષેત્રની આ હાજરીમાં ઇલેક્ટ્રોન ધન આયનોની જાળીદાર રચનામાંથી વહે છે. તે જ રીતે જ્યારે ઉષ્મા ધાતુના એક ભાગને પૂરી પાડવામાં આવે છે ત્યારે ઉષ્મીય ઉર્જા એક સરખી રીતે મુક્ત ઇલેક્ટ્રોન વડે શું થાય છે? માનો કે આ ધાતુનો સળિયો હોય, આને હું ગરમ કરું તો આ ગરમ કરું તો આનો મુક્ત ઇલેક્ટ્રોન શું કરે? આ ઉષ્મા ઉર્જાનું શોષણ કરી કંપન વધારી દે. પછી બાજુવાળા ઇલેક્ટ્રોનને આપે, બાજુવાળો એનાને ઇલેક્ટ્રોનને આપે. આમ કરતા 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 ઉષ્માનું આ વહન આ છેડાથી બીજા છેડા સુધી પહોંચશે. સમજ પડી ગઈ? એટલે મેગી બનાવતા ચમચી ડૂબેલી રહી જાય ને, તો જે ભાગ ચમચીનો ડૂબેલો છે એ તો ગરમ થાય જ, પેલું પણ ગરમ થાય. સમજ પડી ને? ધાતુઓ ચળકાટ ધરાવે છે. કેટલાક કિસ્સામાં ધાતુઓ શું ધરાવે છે? રંગ. આ પણ તેમાં રહેલ મુક્ત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે હોય. કોના કારણે હોય છે? મુક્ત ઇલેક્ટ્રોનની હાજરીના કારણે. ધાતુઓ ખૂબ જ ટીપનીય છે અને ખૂબ જ તનીય છે. ધાતુને ટીપીને પતરા બનાવી શકાય. હા કે ના? ધાતુના ખેંચીને તાર બનાવી શકાય. કોપર ધાતુ ખેંચીને તાર બનાવાય. સોનાને તો ખેંચીને પાતળો વરખ બનાવી શકાય. એટલે અમુક લોકો સોનાના શર્ટ બનાવે છે, સોનાની ટોપી બનાવે છે. નથી જોયું? ન્યૂઝપેપરમાં આવે છે. ઝવેરાત લોકો હોય ને સોની, એ ખાલી શોખ માટે પોતાનો શર્ટ સોનામાંથી બનાવે તો સોનાને એટલો બધો ખેંચી શકાય, રેસા જેવો પતલો થઈ જાય. સમજ પડી ગઈ? કયું સોનું હોવું જોઈએ? હા, શુદ્ધ સોનું હોવું જોઈએ, અથવા થોડુંક એની અંદર 22 કેરેટ વાળું પણ ચાલે મજબૂતાઈ માટે. બરાબર છે? અને આજ તો હોય બેટા, અમુક વખતે જે આપણા સોનાના આભૂષણો છે એમાં રેસાઓ જેવી પેટર્ન બનાવેલી હોય, ગુથેલી પેટર્ન બનાવેલી હોય, તો એ તારના લીધે જ પોસિબલ છે. છેલ્લો ઘન પદાર્થ છે સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થ પર નોંધ લખો. અથવા હીરા અને ગ્રેફાઇટની શું સમજાવવાની છે? રચના. આ પ્રકારના ઘન પદાર્થો બૃહદ એટલે કે જાયન્ટ એટલે રાક્ષસ થાય. ઇંગ્લિશમાં જાયન્ટ એટલે ગુજરાતીમાં રાક્ષસ. એટલે બૃહદ એટલે આમ રાક્ષસ જેવા. ઇન શોર્ટ અહીંયા આપણે રાક્ષસ વર્ડ નથી લેવાના, પણ બૃહદ એટલે બહુ મોટા અણુ, વિશાળ.
વિશાળ થઈ શકે. ક્લિયર? જાયન્ટ એટલે વિશાળ પણ થાય. વિશાળ અણુ પણ કહેવાય છે. જેમ આ પરમાણુ વચ્ચે કયા બંધ હોય? પહેલું જ છેલ્લું સરખું. પહેલું આણ્વીય ઘન પદાર્થ હતા, ત્યાં પણ કયા બંધ હતા? સહસંયોજક. અહીંયા પણ સહસંયોજક. પણ આ બૃહદ અણુઓ છે, વિશાળ, એક સાથે ઝુમખામાં ઝુમખા જોડાયેલા હોય. પેલા એકલા એકલા હતા, H2 Cl2 એક અથવા બે, પણ અહીંયા વિશાળ સમૂહ એકબીજા સાથે જોડાયેલો હોય. આ બંધ પ્રબળ અને સ્વભાવમાં કેવો હોય? દિશામય. તેથી પરમાણુઓને તેમના સ્થાનમાંથી ખૂબ પ્રબળતાથી શું કરે છે? જકડી રાખે છે. આ પ્રકારના ઘન પદાર્થો હવે જેમ આગળ જઈએ છીએ તેમ બળ વધતું જાય છે, પ્રબળ થતું જાય છે. એટલે કેવા હોય છે? સખત, પણ છતાંય કેવા હોય? બરડ. અને સૌથી વધુ ઊંચા ગલન બિંદુ ધરાવે છે. ગલન પામતા પહેલા ઘણી વખત વિઘટન પામી જાય. ગલન પામીને પ્રવાહી ના બને, સીધું વાયુમાં જતા રહે. એટલે ગલન પામતા પહેલા ઘણી વખત શું પામી જાય છે? વિઘટન. તેઓ વીજરોધક, એ આ શબ્દ રહી ગયો. વીજરોધક એટલે વિદ્યુતના અવરોધક છે, વિદ્યુતનું વહન કરતા નથી, વિદ્યુત પ્રવાહનું વહન કરતા નથી. હીરો અને સિલિકોન કાર્બાઇડ SiC આ બંને એના શું છે? ઉદાહરણ. ગ્રેફાઇટ પણ કાર્બનના બે સ્વરૂપ છે, ખબર ને? હીરો અને ગ્રેફાઇટ. તો કાર્બનનું એક સ્વરૂપ હીરો, જે વિદ્યુતનું વહન કરતો નથી, સૌથી સખત છે. ખબર છે તમને? ધાતુઓ કાપવા માટે હીરાનું ટૂલ્સ વપરાય, ડાયમંડથી ધાતુઓને ચીરાડ કરી શકાય. કાચને કાપવા માટે પણ વપરાય, ધાતુઓના કપાણમાં પણ એને વપરાય. બરાબર છે? એટલો જ સખત છે, અને ધારદાર હીરો હોય ને તો કાપી શકીએ. ગ્રેફાઇટ પણ આ પ્રકારના સ્ફટિકના વર્ગમાં સમાવેશ થાય છે. ગ્રેફાઇટ પણ સહસંયોજક જાળીદાર ઘન પદાર્થ છે. પણ જ્યારે કેમિસ્ટ્રી ભણતા હોય તો અપવાદ ના આવે એવું બને. તો છે સહસંયોજક ઘન પદાર્થ, પણ છે અપવાદ. એના ગુણધર્મો બધા ઉલટા ઉલટા છે. કઈ રીતના? જેમ કે આપણે અહીંયા જોયું કે આ વીજરોધક છે, વિદ્યુત પ્રવાહનું વહન કરતા નથી, પણ ગ્રેફાઇટ વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. ગ્રેફાઇટ આ બધા સખત છે, પણ ગ્રેફાઇટ કેવું છે? અને વિદ્યુતનું શું કરે છે? બહાર. એનું રીઝન શું છે? તો એની રચના આ રહી. જો આ કાર્બન, આ પણ કાર્બન, પણ અહીંયા કાર્બન 1, 2 અને ટોટલ કેટલા બંધ બનાવે છે? 3. કાર્બન વધુમાં વધુ 4 બંધ બનાવે, ખબર છે ને? જ્યારે અહીંયા કાર્બન કેટલા બંધ બનાવે છે? 1, 2, 3, ક્યાં રહી ગયો? આ બાજુ હશે 4. ચલો આ રહી ગયો તો એટલા માટે, પણ અહીંયા તમે જોઈ શકો 1, 2, 3 અને 4. તો આ જે ડાયમંડ છે, આ ડાયમંડના કિસ્સામાં કાર્બન કેટલા બંધ બનાવે છે? 4. એટલે એનું સંકરણ sp3 હોય, એક S કક્ષક અને 3 p. એટલે કોઈ પણ મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી, એટલે વિદ્યુતનું વહન કરતો નથી. જ્યારે અહીંયા કાર્બન 1, 2 અને કેટલા બંધ બનાવે છે? 3. એટલે એનું સંકરણ sp2 હોય, એક S અને 2 p. હજુ એક p ઇલેક્ટ્રોન મુક્ત રહી ગયો. કેવો રહી ગયો? જે વિદ્યુતનું વહન કરે છે. સમજ પડી? તો ગ્રેફાઇટમાં પ્રત્યેક કાર્બન પરમાણુ બીજા કેટલા કાર્બન પરમાણુ સાથે? 3. એક જ સ્તરમાં સહસંયોજક રીતે બંધિત થયેલો હોવાથી ચોથો ઇલેક્ટ્રોન જુદા જુદા સ્તરોની વચ્ચે હાજર હોય છે. આમાં એક જ સ્તરમાં 3 બંધ બનાવે. આના પણ જો એક સ્તરમાં 3 બંધ બનાવ્યા, જે ચોથો ઇલેક્ટ્રોન છે આ બે સ્તરોની વચ્ચે હાજર હોય. તો જે ચોથો ઇલેક્ટ્રોન છે જુદા જુદા સ્તરોની વચ્ચે હાજર હોવાથી અને આજુબાજુ ફરી શકવા માટે કેવો હોવાથી? મુક્ત, કારણ કે બંધ બનાવવામાં ભાગ લીધો નથી, માટે ગ્રેફાઇટ વિદ્યુતનો શું બની જાય છે? સુવાહક. ગ્રેફાઇટમાં જુદા જુદા સ્તર એકબીજા પર સરકી શકતા હોવાથી તે કેવું ઘન પદાર્થ છે? પોચું. અહીંયા સ્તરીય રચના છે, જોયું તમે? એક સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર. આ સ્તર એકબીજા પર શું કરી શકે છે? સરકી શકે છે. એના માટે આ જે સ્તર છે એકબીજા પર સરકી શકતા હોવાથી ઘન પદાર્થ કેવો બની જાય? પોચો. અને સારું ઊંચણ બનાવે છે. ઊંચણ એટલે લ્યુબ્રિકન્ટ. જેમ કે તમે ખબર છે કે ગિયર બોક્સમાં બે ધાતુના ગિયર બોક્સ બનેલા હોય ને, તો એમાં દાતાઓ આમ એકબીજાની સાપેક્ષ ફરે, એટલે એકબીજા પર ધાતુનું શું થાય? ઘર્ષણ. ગિયર બોક્સ એટલે આપણે અંદર શું કરીએ? ઓઇલ નાખીએ. ઓઇલ નાખો છો ને, એને લ્યુબ્રિકન્ટ કહેવાય. જેથી ઘર્ષણ કેવું થાય? ઓછું થાય. એ પ્રવાહી લ્યુબ્રિકન્ટ છે. તો એવી રીતના ઘન લ્યુબ્રિકન્ટ તરીકે કોણ વાપરવામાં આવે છે? ગ્રેફાઇટ. કારણ કે ગ્રેફાઇટના એક સ્તર બીજા સ્તર પર ખસી શકે ને, એટલે એને પણ આપણે શાના તરીકે વાપરી શકીએ? ઊંજણ, ઘર્ષણ ઓછું કરવાના પદાર્થ તરીકે. સમજ પડી ગઈ? હવે આમાં છે ને હીરાની માહિતી રહી ગઈ છે, તમારે ચોપડીમાંથી એડ કરવાની. કારણ કે આ તો કોની માહિતી સમજાય? ગ્રેફાઇટની. હીરામાં શું માહિતી હશે? કે હીરામાં કેટલા ઇલેક્ટ્રોન છે, કેટલા કાર્બન પરમાણુ? એક કાર્બન પરમાણુ આજુબાજુના 1, 2, 3 અને ટોટલ
4 પરમાણુ સાથે જોડાયેલો હોય છે એટલે એક પણ અને ત્રિપરિમાણીય રચના બનાવે છે. જોયું? સ્તર સ્વરૂપે નહીં, કેવા સ્વરૂપે? ત્રિપરિમાણીય જાળીદાર સ્વરૂપે રચના બનાવે છે, જે ખૂબ સખત છે. એકબીજા સાથેનું જોડાણ કેવું છે? મજબૂત. એટલે પદાર્થ કેવો બની જશે? સખત. કેવો બની જશે? સખત. વાત સમજાઈ ગઈ? અને અહીંયા એક પણ મુક્ત ઇલેક્ટ્રોન હતો નહીં, એટલે એ વિદ્યુતનું વહન કરતો નથી. ગોટ ઇટ? ઓકે. જે આપણે ભણ્યા હતા એને કોઠા સ્વરૂપે. આયનીય ઘન પદાર્થ, આયનો, એમાં કયું બળ લાગે? કુલંબ અથવા તો સ્થિર વિદ્યુત બળ લાગે. કયા પદાર્થો આયનીય પદાર્થો છે? NaCl, MgO, ZnS, CF2, સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, ઝિંક સલ્ફાઇડ, કેલ્શિયમ ફ્લોરાઇડ. સખત પણ કેવા હોય? ઘન અવસ્થામાં કેવો હતો? પરંતુ પીગલિત અવસ્થા અથવા જલીય દ્રાવણમાં શું બની જાય? અને ગલન બિંદુ એના ઊંચા થાય. ધાત્વિય ઘન પદાર્થોમાં આપણે જોયું હતું બિનસ્થાનિક ઇલેક્ટ્રોન. બિનસ્થાનિક ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનનો સમુદ્ર, જેનું સ્થાન ફિક્સ નથી અને બિનસ્થાનિક કહેવાય. સમુદ્રમાં કેમ પાણી આગળ પાછળ થયા કરે ને, એમ ઇલેક્ટ્રોન પણ શું કરે? ઘન પદાર્થોમાં કંઈક ને કંઈક અસ્તવ્યસ્ત ગતિ કર્યા કરે. આ ઇલેક્ટ્રોન સમુદ્રમાં કોણ છે? ધન આયન. કયો બંધો કહેવાય? ધાત્વિય. લોખંડ, કોપર, સિલ્વર, મેગ્નેશિયમ, આ બધી કેવી છે? ધાતુ. સખત છે પરંતુ ટીપી શકાય, ટીપનીય છે અને ખેંચી શકાય. તન્ય છે. ઘન અવસ્થા, પીગલિત અવસ્થા બંનેમાં શાના તરીકે વર્તે? પેલા કરતા પ્રમાણમાં કેવા? ઊંચા ગલન બિંદુ ધરાવે. સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો, એમાં ઘટક કણો તરીકે, આમાં શું થયું? ઉલટું થઈ ગયું. ના, સાચી વાત છે. ઘટક કણો તરીકે પરમાણુ. બંધનમાં કયો બંધ આવે? સહસંયોજક બંધ. આના ઉદાહરણ કોણ છે? SiO2 ક્વાર્ટઝ, એક પ્રકારનો કાચ, સિલિકા ઓક્સાઇડ, સિલિકન કાર્બાઇડ, કાં તો કાર્બન. કાર્બનનું કયું સ્વરૂપ? હીરો. એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ, ALN. આ બધા એના ઉદાહરણ છે. આ બધા પદાર્થો કેવા છે? વિદ્યુતના અને સૌથી ઊંચા ગલન બિંદુ ધરાવે છે. પરંતુ આમાં એક અપવાદ છે. કોણ? કાર્બન. જે કયા સ્વરૂપે? ગ્રેફાઇટ. સહસંયોજક જાળીદાર ઘન પદાર્થ હોવા છતાં પોતે કેવો છે? પોચો. આપણે ભણ્યા હતા ને, પોચો કેમ છે? એક સ્તર બીજા સ્તર પર શું કરી શકે છે? સરકી. અને વિદ્યુતનો શું બની જાય છે? કારણ કે એક ઇલેક્ટ્રોન શું છે? મુક્ત, જે વિદ્યુતનું શું કરે છે? વહન. આવડી ગયું? ને? તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપણે પૂર્ણ કર્યા આજે આટલું જ. આવતીકાલે અલગ રચનાઓની શરૂઆત કરીશું, મતલબ અલગ પ્રશ્નોની શરૂઆત કરીશું. ક્લિયર?